વ્યયનો ગંભીર મામલો સામે આવ્યો। ઉચરપી રોડ ઉપર સફાઈ કામદારો માટે બનાવાયેલા 66 જેટલા આવાસ વર્ષોથી ઉપયોગ વિના પડી રહેતા ખંડેર બની ગયા છે। વર્ષ 2016માં જમીન સંપાદન બાદ શરૂ થયેલી કામગીરી 2019માં પૂર્ણ કરી મકાનોની ફાળવણી પર કરવામાં આવી હતી, છતાં એક પણ સફાઈ કામદાર અહીં રહેવા ગયો નથી। એક મકાન પાછળ આશરે 3.5 લાખની સહાય પ્રમાણે કુલ 2.31 કરોડ જેટલો ખર્ચ થયો હોવાનું સામે આવ્યું છે। મેયરે પણ સરકારી નાણાંના વ્યયનો સ્વીકાર કરી સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે રિપોર્ટ કરવાની વાત કરી। ગરીબોને ઘર આપવાના હેતુથી બનેલા આવાસો આજે ખંડેર બનતા આયોજન અને જવાબદારી સામે ગંભીર સવાલો ઉભા થયા છે। પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા મકાન બાંધવામાં આવે છે કે જેથી કરીને જે જરૂરિયાતમંદ લોકો છે તેમને આ મકાન આવાસ મળી રહે, પણ આ જગ્યાનો ઉપયોગ ન થતા લાભાર્થી તે જગ્યાનો વપરાશ નથી કરતા અને રાજ્ય સરકારના જે પૈસા છે એનો વ્યય થઈ રહ્યો છે। તો મનપા દ્વારા આ જે લાભાર્થી છે તેમને અધિકારીઓ સાથે ચર્ચા કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। દાતા તાલુકાના